ઢાબા કે હોટલનું શાક ભૂલાવી દે તેવું લસણિયા આખા ગુવાર અને બટેકાનું શાક બનાવીશું. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. 250 ગ્રામ જેટલા ગુવારને આપણે આગળ પાછળનો ભાગ કાપીને એકસરખો કરી લઈશું અને 2 મીડિયમ સાઇઝના બટેકાના મોટા ટુકડા કરી લઈશું. સ્ટીમરને સ્ટીમ કરી તેમાં ડીશ મૂકીને આવી રીતે ગુવાર અને બટેકાને 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ત્યાં સુધીમાં ચાળણીમાં 10 થી 12 લસણની કળી ખાંડી વાટકામાં લઈ તેમાં ચપટી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું અને થોડી પાણી નાખી આવી થીક પેસ્ટ બનાવી લઈશું. સ્ટીમ થયેલા ગુવાર અને બટેકાને એક બાજુ મૂકી પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે જીરું, અજમા, મીઠો લીમડો અને હિંગનો વઘાર કરીને 10 થી 12 લસણની કળી નાખી તેને સાતળી લઈશું. તૈયાર કરેલી પેસ્ટ નાખીને 5 મિનિટ માટે સતળાવા દઈશું. સતળાઈ જાય અને પાણી છૂટું પડી જાય એટલે ગુવાર અને બટેકા એડ કરીને બરાબર મિક્સ કરીશું ને